નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત એક એવું મહાકાવ્ય છે જે અનેક પાત્રો અને તેમની અદ્ભુત કથાઓ સાથે ભરપૂર છે. આ કથાઓ આપણને જીવનમાં અનેક પાઠ શીખવે છે. આજે આપણે એક એવા પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધ સાથે સીધું જોડાયું નથી, છતાં તેમનું નામ ત્યાગ, ગુરુભક્તિ અને અપ્રતિમ કૌશલ્ય માટે અમર થઈ ગયું છે. આ પાત્ર છે એકલવ્ય, જેને પોતાના ગુરુ દ્રોણાચાર્યને ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો આપી દીધો હતો. એકલવ્યની આ કથા માત્ર મહાન ધનુર્ધારી બનવાની જ નહીં, પરંતુ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણની અજોડ કથા છે. મહાભારતના કથાનાયકના પાત્રોમાં એકલવ્યનું નામ ખાસ મહત્વ ધરાવે છે. બાળપણથી જ તેમને ધનુષ વિદ્યાનો ઊંડો શોખ હતો. તેનું સપનું હતું કે તે સમયમાં સૌથી શ્રેષ્ઠ ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુષ વિદ્યાનું જ્ઞાન મેળવે. જ્યારે એકલવ્ય દ્રોણાચાર્ય પાસે શિષ્ય બનવા ગયો ત્યારે દ્રોણાચાર્યએ તેને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો, કારણ કે તેઓ કુરુવંશના રાજકુમારોના ગુરુ હતા અને પ્રવર્તમાનમાં વર્ણ વ્યવસ્થાને કારણે તેઓ શૂદ્રવંશ એકલવ્યને શિષ્ય બનાવી શક્યા નહીં. જો કે એકલવ્યએ હાર ના માનતા તેણે જંગલમાં જઈ માટીની મૂર્તિ બનાવી. તેને ગુરુ દ્રોણાચાર્યના સ્વરૂપમાં માનીને પૂજા કરી અને પોતાના સ્વ અભ્યાસની શરૂઆત કરી. તેની મહેનત, એકાગ્રતા અને ભક્તિના કારણે તે એક અદ્વિતીય ધનુર્ધારી બન્યો. એક દિવસ દ્રોણાચાર્ય અને તેમના શિષ્ય સ્વીકાર માટે જંગલમાં ગયા. ત્યારે તેમણે એકલવ્યની અદ્ભુત ધનુર્વિદ્યા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુ દ્રોણાચાર્યને ખ્યાલ આવ્યો આ યુવાને પોતાની મૂર્તિ બનાવીને આટલી મહાન વિદ્યા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુરુ દક્ષિણા તરીકે દ્રોણાચાર્ય એકલવ્ય પાસે તેના જમણા હાથનો અંગૂઠો માંગ્યો, જેથી તે અર્જુન કરતા ચડિયાતો ન બની શકે. ગુરુ પ્રત્યેની અપાર ભક્તિને કારણે એકલવ્યએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના હાથનો અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કર્યો. એકલવ્યના જીવનથી આપણને શીખવા મળે છે કે જો તમારી પાસે દ્રઢ સંકલ્પ, સ્વ અભ્યાસ અને સમર્પણ હોય તો ગમે તેવા સંજોગોમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તેનું જીવન ગુરુ ભક્તિ અને અથક પરિશ્રમનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.